કચ્છના વણકરોના જીવન અને આજીવિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આ સમુદાયના યુવાનોએ તેમના સમાજમાં આવેલા આ પરિવર્તનને સમજાવવા માટેના એક અભ્યાસના ભાગરૂપે આ શ્રેણીબદ્ધ ફિલ્મો બનાવી છે. આ અભ્યાસ વણકર સમુદાય, ખમીર અને કલ્પવૃક્ષનો સહિયારો પ્રયાસ છે. તેમાં કચ્છના વણાટકામ કરતા 15 ગામોના વણકરોનો 2 વર્ષ સુધી ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. વણકરો માટે વણાટ એ તેમની આજીવિકાનું સાધન તો છે જ, પણ તેની સાથે તેમનું સામુદાયિક ગૌરવ અને ઓળખ જોડાયેલી છે. આ કારણે સમુદાયના ભજનો અને કીર્તનમાં પણ વણાટની વાત વણી લેવામાં આવી છે. આવે જાવે ઈ બોલાવે જ્યાં જુआ ત્યાં સરખો, દેવડે દેવડે કરે ગુજારા, પારખ થઈને પરખો, भाई कोणे बनावे चरखो. चरखो, चरखा मतलब ये चरखा जो हम काम करते हैं, इस पे धागे की कताई भी होती है और फिर हम जब वीविंग करते हैं तो उसके लिए ये बॉबिन हम बनाते हैं. तो बॉबिन भी इसके ऊपर चरखे के ऊपर वाइंड करते हैं. हमारा ये जो पूरा शरीर है उसको संतों ने एक चरखे का एक रूपक दिया है. चरखो नहीं रहे सरखो, मतलब इस संसार में इस जीवन में हमको ऐसे जीवन जीना है कि पूरे संसार, पूरे प्राणी मात्र को हम किसी भी तरह मददरूप हो सके, कहीं भी किसी को हमसे दुख ना पहुँचे. કચ્છના મેઘવાળ સમાજના 4 વાડા છે: ગુર્જરા, ચારણિયા, મહેશ્વરી અને મારવાડા. મોટાભાગના વણકરો મેઘવાળ સમાજના અંગ એવા મારવાડા સમાજનો ભાગ છે. અમુક મહેશ્વરી અને ગુર્જર સમાજના સભ્યો પણ વણાટ સાથે જોડાયેલા છે. अभी वीविंग में जो बुनाई है उसमें तो अभी मोस्टली मेघमारू समाज है, मारवाड़ समाज है. पुराने समय में शायद सभी का काम शायद कुछ मिला जुला रहा होगा, लेकिन जैसे जैसे समय के साथ टेक्नोलॉजी आई उसके हिसाब से फिर बहुत अंतर आ गया है काम में भी. મેઘવાળ સમાજ 500 થી 600 વર્ષ પહેલાં રાજસ્થાનથી કચ્છમાં આવ્યો હોય તેમ માનવામાં આવે છે. તેઓ રબારી સમાજ સાથે કચ્છમાં આવ્યા અને તેમના માટે કાપડ વણવાનું કામ કરતા. સમય જતાં તેઓ અન્ય સમાજો જેવા કે આહિર, પટેલ, લુહાણા વગેરે માટે પણ કામ કરતા થયા અને આ રીતે તેમનો અને અન્ય સમાજો વચ્ચેનો સંબંધ જોડાયો. हमारा बाप दादा आगे थी, इनके साथ कपड़ा ये दाबड़ा बनाता है, ये पहनता है, हमें घेटी भर करके ऊन देते हैं इसको. અત્યારે જે પરિસ્થિતિ છે અત્યારે એમાં તમારું અને એમનું જે સંબંધ પહેલે કદાચ હતું, હા, હવે શું ફરક પડ્યો એમાં? વેપારીઓમાં શું, ભરવાડોમાં શું ફરક પડે? એટલે સંબંધ ઈનો યદી હાલે છે, અમારો વણકરનો ધંધો ઈનો હાલે છે. પણ અમુક લુગડા જેવા વધારે લેતા ને એમાંથી કપાત થયો, ઓછા લે છે, કેમ કે એની નાતે સમાજે થોડુંક બંધી કરી છે. पहले जैसे काम करते थे तो कच्चा माल जो है वो भी हमको यहाँ लोकली मिल जाता था. तो पहले का जो व्यवहार था वो अलग था, अभी का जो मार्केट के साथ जो है वो अलग है, क्योंकि अभी पूरा जैसे चैन है ना, चैन बन गया है. पहले सिर्फ हमारे कस्टमर भी वही थे, रॉ मटेरियल जिससे हम खरीदते वो भी हमारे वही थे. फिर जैसे सपोज औरतें के लिए हम वाइट का क्लॉथ जो है वो ओढ़ने के लिए वीव करते थे, और उसके ऊपर जो बंदेज का काम है वो मुस्लिम खत्री कम्युनिटी करते थे. तो फिर इसके बाद जो रबारी औरतें उस पर एम्ब्रॉयडरी वर्क होता था. तो इस तरह से मतलब 3 कम्युनिटी है वो मिल के काम करती थी और 3 क्राफ्ट जुड़ जाते थे, वीविंग, बांधनी और एम्ब्रॉयडरी. कभी पहले हम जब भी इसका हमको यान बना के देते थे तो उसका हम धागा जो कपड़ा बनाते थे, वो कपड़ा बना के हम जब भी इसको देते थे तो जब भी पैसा है तो पैसा जितना 1 रुपया 2 रुपया वो चलता था, और नहीं है तो उसको
कुछ दान गेहूँ है, बाजरा है, घी है, भेड़ बकरा कुछ भी हम ले लेते थे। किसी भी आदमी की जरूरत रहती है ऐसी, तो एक दूसरे के हम आपस में जुड़े रहते थे। बदलाव नहीं आया, फर्क रुपया आया इसलिए। हाँ, तब रुपये का ज़माना नहीं था, एक व्यवहार का ज़माना था। अभी सब पैसे से व्यवहार होता है। बदलाव में पैसा आया, बाकी प्रेम में हजी भी है। મેઘવાડોના કચ્છમાં સ્થળાંતરને લઈને 2 દંતકથાઓ પ્રસિદ્ધ છે. તેમાં એક દંતકથા પ્રમાણે મેઘવાડ સમાજના ઈષ્ટદેવ શ્રી રામદેવ પીર જ્યારે કચ્છમાં નારાયણ સરોવરની યાત્રાએ આવ્યા ત્યારે માંડવી તાલુકાના ફરાદી ગામના એમના અનુયાયીઓ સોનીભાઈઓએ તેમના માનમાં મંદિર બંધાવ્યું અને તેમના સંબંધીઓને મારવાડથી અહીં સ્થાયી કરીને મંદિરની સેવામાં જોડાવા વિનંતી કરી. તેમની શ્રદ્ધાથી પ્રસન્ન થયેલા રામદેવ પીરે તેમની સાથે મારવાડથી આવેલા મેઘવાડોને રોકાઈ જવાનું કહ્યું. આ રીતે કચ્છમાં મેઘવાડોનું આગમન થયું. ત્યારથી જે નવું ગામ હશે ત્યાં મેઘવાડોને ગામ લોકોની કાપડની જરૂરિયાતો પૂરી કરવા માટે આમંત્રણ અપાતું. આ રીતે ગામોમાં મેઘવાડ સમુદાયોનો વસવાટ શરૂ થયો. સતયુગમાં આપણી સમાજના જે રખ થયા ને મેઘરખ, એ 1,20,000ની તપસ્યા. એનો ફોટો છે રામદેપીના મંદિરમાં. માણસો પાસે પહેલાંના કપડાં નહોતા, ઝાડના પાંદડાથી વીંટાળતા. પછી એ તપસ્યા કરીને અલગ ભગવાન અલખ નરેજન નિરાકારને પ્રાપ્તિ કરી કે પ્રભુ મને દર્શન તો આપ્યા, પણ હું દુનિયામાં કાંઈ કરીને જગતનું દુઃખ ઉતારું. ભગવાનને કહે કે હવે એવું જોઈએ કે આ જે જગતની અંદર પાંદડા પેદીને ફરે છે ને જીવ, એના માટે કાંઈ કરી શકો. એટલે ભગવાને એને કીધું કે એક કપાસનો બી એને આપ્યું કે આ છે ને હિમાલયની પહાડમાં રોપ, અને એમાંથી જે બીજડા થાય પછી બીજા રોપ, એમ કરી 12 મહિનામાં ઘણું કપાના ઝાડ થઈ ગયા. પછી જેમ મહાત્મા ગાંધી આમ રેંટિયું ફેરવે છે ને એવું લાકડાનું રેંટિયું બનાવ્યું. અને રેંટિયા બાંધી અને આપણી સમાજના જે ભાઈઓ હતા ને એને બધાને શીખવાડ્યા કે આવા રીતે બહેનોને ભાઈઓને કે આવી રીતે તાંતણા કરો. તાંતણા કરી અને પછી એણે વણકરનું કામ કર્યું. આખા જગતની અંદર એણે કપડું બનાવ્યું. એ બધો સતયુગની અંદર એ મેઘરખ કર્યું હોય, વણકર. આવી બીજી દંતકથા પ્રમાણે રાજસ્થાનમાં વસતા એક સમૃદ્ધ રબારીની દીકરીના લગ્ન કચ્છમાં કરવામાં આવ્યા. તેમના પિતાએ પોતાની દીકરીના કાપડ વણવા માટે એક મેઘવાડને સાથે મોકલ્યો. આ રીતે મેઘવાડોનું પ્રથમ કુટુંબ કચ્છમાં આવ્યું. તેમાંથી મેઘવાડ સમાજ ગામોગામ ફેલાયું. આ રીતે કચ્છને પોતાની વણાટ કલાનો વારસો મળ્યો. वैसे हम मेघवाल समाज, मेघवाल, ये मेघवाल मतलब मेघवाल नाम मेरी थिंकिंग, मेरे विचार से जो ऋषि काल में जो एक ऋषि थे मेघ ऋषि करके, वो उनके ऊपर से उनकी जो संतान है वो हमारी समाज, तो उनकी संतान के उनके वारिस के तौर पे हमारा एक नाम पड़ा है मेघवाल समाज. और जहाँ से हम यहाँ माइग्रेंट होके आए हैं उसी पहचान को याद रखते हुए मेघमारू या मारवाड़ा ऐसा एक नाम अभी प्रचलित है, फेमस है. ऐतिहासिक रीते જ્યારે એક ગામની સ્થાપના કરવામાં આવતી ત્યારે રબારી સમુદાયના લોકો અન્ય સમાજોની સાથે વણકરોને પણ આમંત્રણ આપતા અને દર 10 ઘરની જરૂરિયાતો માટે એક વણકરના કુટુંબને આમંત્રણ અપાતું. તે સમયનું તેમનું જીવન અનેક હાડમારીથી ભરેલું હતું. અનેક ભેદભાવો અને મુશ્કેલીઓ વચ્ચે તેઓ વણાટની સાથે અન્ય સમાજો માટે ચર્મકલા, કાષ્ઠકલા વગેરે બીજા ઘણા કામો પણ કરતા. તેમના માટે પાયાની જરૂરિયાતો પૂરી કરવાનું અને જીવનના 2 છેડા ભેગા કરવાનું ખૂબ જ મુશ્કેલ હતું. एक समय ये था कि हमारा मेघवाड़ कम्युनिटी या हमारे जो भी पिछड़े जो जातियाँ थी उनके साथ बहुत ही एक
अंतर रखा जाता था। जो भी उस समय की परिस्थितियाँ होंगी तो एक बहुत भेदभाव की नीति होती थी। शायद ऐसा तो नहीं, वणकर तो जब से बुनाई का काम कर रहा है तब से वणकर आया होगा, आई थिंक। महेश्वरी लेकिन आइडेंटिटी आफ्टर 60 आया है, और 60 से पहले मेघवाल का वर्ड सबसे ज़्यादा यूज़ हो रहा था। वणकर नाम आने से थोड़ा वो छुआछूत में कुछ शायद थोड़ा ब्रेक पड़ा था, फुल टाइम होने लगा। राइट, फुल टाइम होने लगा, सही बात। क्योंकि रबारी या आहिर है ना, वो हमारे लोग फेरी करते थे ना, तो वणकर नहीं बोलते थे इतना। वो मेघवाल आया है, बराबर ना? मेघवाल आया है, मेघवाल। तो मेघवाल बोलने से थोड़ा छुआछूत ज़्यादा होती थी, और वणकर बोला ऐसे गुजरात में भी कई गांव हैं जहाँ पर वणकर को अलग नज़र से देखा जाता है। આ સમયમાં તેઓ ખેતી પણ કરતા અને વધારાના સમયમાં હાથવણાટ કરતા. આમ હાથવણાટ એ આંશિક રીતે કરવામાં આવતી સામાજિક અને આર્થિક પ્રવૃત્તિ હતી. અમારા વડીલો એમ કહે છે કે 1950 પહેલાં ક્યારે પણ આખું વર્ષ કામ કરતા નથી. જ્યારે એને રબારી, આહિર કે પટેલ જેટલું એમને કહે કે મારે 4 દાબડા જોઈએ છે કે 2 શોલ જોઈએ છે બહેનો માટે, કે 4 પાઘડી જોઈએ છે, તો એટલા એને પાછા આપી દે બનાવીને એ સમુદાયને. અને પાછા એ વણકર કાં તો મજૂરીનું કામ કરે, ખેતીનું કામ કરે, ચામડાનું ચર્મ ઉદ્યોગ પણ હતો. એટલે આવી રીતે 3-4 મહિના વણાટ કરે અને વર્ષના બાકીના સમયમાં બીજું બધું કામ કરે. એમ આખું જીવન વણકરોની કચ્છની વ્યવસ્થા આવી રીતે પેઢીઓથી ચાલે આવે છે. भेड़ बकरी चराते थे, और उसमें क्या था कि लोग लेकर कोई पढ़ तो सकते नहीं था, जंगल में बस रहना, खाना पीना, और जंगल में हर जगह घूमना, तो स्कूल तो था ही नहीं. वही कारण से क्या है कि वहाँ भेड़ बकरी कुछ आपने रख लिया, भाई चरा रहे, अभी नहीं है भेड़ बकरी है अपने पास, वो क्या भाई चरा रहे. वहाँ खेती करता था અમે, મારા ઘરવાળો એ ખેતી કરતા, મારા સસરાની ખેતી કરતા. બસ એમાંથી વાહ બરાબર વાહ અમે વળી અહીંયા આવ્યા કપનીમાં છે, મારા કાકા છે, તે પછી અમે અહીંયા આવ્યા ને અહીંયાથી પછી કપનીમાં, તો કપનીમાં ના બરાબર રહ્યો. એમાં ભઠ્ઠીમાં હોય ને એના અંદર ત્રાંબાનું ઓગાળવાનું હતો, તો એમાં મુશ્કેલી હતી. એમાં નથી ને પાછી નાઇટની ડ્યુટી હતી, તો એમાં નહોતો રહેવાનું, છોકરા નનકા હતા અને હું ઘરે ભણવાનું ચાલુ કર્યો હતો. સમય જતાં આઝાદીની આસપાસ ફ્લાય શટલ હાથસાળ અસ્તિત્વમાં આવી અને ખાદીની સંસ્થાઓમાંથી સૂતર મળતું થયું. ત્યાર પછીના સમયમાં એક્રેલિક યાર્ન અને કચ્છી શાલના યુગના કારણે વણાટમાં ઘણું પરિવર્તન આવ્યું. વણાટ પૂર્ણ સમયનો વ્યવસાય બની ગયું અને વણકરોની આજીવિકાનું માધ્યમ બની ગયું. एक तो थोड़ा बहुत लूम जो पहले जो थी पिटलूम, उसके साथ साथ फ्रेम लूम्स आई, या उसमें कारीगरों ने अपने हिसाब से थोड़ा बहुत चेंजेस किया मटेरियल के हिसाब से. वो है थोड़ा बहुत. Handlooms in Kutch is today practiced by over what we estimate for about 1,000 families practicing it across 90 villages. The speciality of the region used to be working with local fibers, especially cotton and desi wool. The techniques are of an extra weft design practiced on pit looms. Post the earthquake, there has been a lot of innovation both with the type of loom, from shifts from pit looms to frame looms, as well as experimenting with different kinds of fibers, shifting from desi to merino to acrylic, and now to kala cotton, cotton and silk, linens also. 2001ના ભૂકંપ પછી કચ્છના વણકરોએ આજીવિકા અને તેમનો વ્યવસાય ભાંગી પડ્યો. વણાટ જ્યાં ચાલુ હતું તેવા ગામોમાં હાથસાળની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી. ભૂકંપ પછી રાહત અને પુનર્વસનના સમયમાં
વણકરોને રાહત આપવા માટે ઘણા પ્રયાસો થયા, પણ તે અલ્પજીવી રહ્યા. આ સમયમાં તેમની સાથે કાર્યરત સંસ્થાઓને સમજાયું કે લાંબા ગાળાની દૃષ્ટિથી કામ કરવું જરૂરી છે. વળી ચાલુ થયો ત્યારે ફેશન આવી. ફેશન એટલે લગભગ ભૂકંપ પાછળ જ ફેશન આવી. 3 કે 4માં 2000 ત્યારથી આસ્તે આસ્તે ચાલુ થયો. ને પછી જે ખમીર સંસ્થા છે એનો સંપર્ક થયો. જે કારીગર હતા કચ્છમાં જેટલા પણ મસરૂવાળા, કાલા કોટનવાળા ને એનો સંપર્ક થયો. તે માલ બધા કારીગરો પાસે રાખ્યું. પછી અમારા પાસે પણ ત્યારથી ચાલુ થયો. વર્ષ 2005 પછી ડિઝાઇન શિક્ષણ, કાલા કોટન, પ્રદર્શનો, રણોત્સવ અને પ્રવાસીઓનું આગમન અને ફેશન ડિઝાઇનરોની પરંપરાગત કળાઓમાં નવું મૂલ્ય દેખાતા હસ્તકળાના કામમાં વધારો થયો. I was basically looking at some of the socio-cultural changes for Sandhani, and I think one or two very key insights that have emerged for me. So today you do find the master artisan who has reached very, very high levels of marketing. I mean, they are selling internationally. There's a lot of international recognition that has come in. But you also have a second generation of aspirational young weavers emerging from very small homes of weavers who were not master artisans, who thanks to the design education that they've received are now negotiating with designers and negotiating with very complex markets and have aspirations to develop their own niche and styles of weaving. मैं डिजाइनर स्कूल 2015 में गया था. पहले नाम सुना था कि सोमैया कला विद्या करके एक है. फिर जब मैं वहाँ गया तो मेरे को अच्छी वहाँ नॉलेज मिली कलर में, डिज़ाइन में. फिर यहाँ पे मैंने अपने तरीके से खुद डिज़ाइन भी बनाना सीखा. पहले डिज़ाइन नहीं बनाते थे हम, जो पारंपरिक पुराने जो होते उसी तरह का हम काम करते थे, मगर अब खुद अपने डिज़ाइन दिमाग से भी नए नए डिज़ाइन बनाते हैं. सिर्फ कपड़े में बदलाव आया. पहले मोटा एक्रेलिक में था, फिर कॉटन में था, फिर कॉटन मिक्स शॉल बनाते थे वो था. अब 280 कॉटन आया है पतला वाला, वो भी चल रहा है. और काला कॉटन नया है, इसकी मार्केट बहुत है, માંગ भी बहुत है. કાલા કોટનનો જન્મ થયો ત્યારે અમે બધા સાથે જ હતા અને એનો જન્મ એ રીતે થયો કે જ્યારે અમે વણકર ભાઈઓ અને બહેનો સાથે કામ શરૂ કર્યું ત્યારે એક પ્રકારની હદ આવી ગયેલી એક્રેલિકની. તો માર્કેટમાં એક પ્રકારનું આપણે કહીએ તો સ્ટેગ્નેશન આવી ગયેલું. અને જ્યારે અમે વણકર ભાઈઓ અને બહેનો સાથે કામ શરૂ કર્યું અમને લાગ્યું કે એક ચીજ જે બહુ જ મહત્ત્વની છે એ મૂળમાં જઈને એમાં કંઈ ફેરફાર લાવવાની જરૂર છે. અને એ સંદર્ભમાં આખા કાલા કોટનનો જન્મ વિચાર આવ્યો અને થયો. I'm also seeing a lot of weavers who had taken up jobs in factories are coming back because of the Kala cotton boom, which itself is a very, very heartening and inspiring trend. મિલમાંથી બનેલા વિવિધ પ્રકારના યાન સાથે કામ કરવાથી કચ્છનું વણાટ વધારે જીર્ણું થયું અને પરંપરાગત ઉત્પાદનો સિવાય સાડી, દુપટ્ટા વગેરે જેવી વસ્તુઓ પણ બનવા લાગી. ઉત્પાદનોમાં વિવિધતા વધતા કચ્છની હસ્તકલાનું સ્થાન બહારની બજારોમાં મજબૂત થયું. हाँ, बदलाव तो जैसे देख लो कि वो वनकर लोग पहले जो ये सुपर और एक्रेलिक वगैरह जो यूज़ करते थे उसकी जगह पे जैसे कॉटन चालू करे इन लोगों ने, तो उसके बाद इन लोग उस चीज़ को थोड़ा कम करते जा रहे हैं. पहले हम एक्रेलिक यान पे ही करते थे काम, फिर अभी थोड़ा कॉटन पे भी करते हैं, वुल पे, सिल्क पे, ये सब अलग अलग करते हैं. मार्केटिंग थोड़ा अभी अच्छा है, कॉटन में, सिल्क में अच्छा है. હાથ વણાટ એ વણકરોમાં સામાજિક બદલાવનું માધ્યમ બન્યું. તેના કારણે પરંપરાગત સામાજિક માળખામાં બદલાવ લાવવાની સાથે તેમનામાં આત્મગૌરવની ભાવના ઊભી થઈ. वो क्या है कि हमारे पर इंस्पायर होकर देखा कि नहीं, राम जी अगर इतना काम कर लेता है तो हम क्यों ना करें. तो मेरे ख्याल से ऐसा लगता है कि कुछ देख देख के भी बोलते हैं कि नहीं ये कुछ आगे बढ़ गया, चलो हम भी स्टार्ट करें. एक और ये है कि जैसे हमारी ये जो वीविंग है कारपेट वीविंग, उसमें हम
सबसे पहले हम नेदरलैंड जो हॉलैंड है वहाँ के कुछ डिज़ाइनर्स में हम उनके साथ मैंने काम किया था। तो वहाँ के डिज़ाइन और यहाँ के डिज़ाइन मिल के कुछ नया बनाने का, तो वो उस समय भी ऐसा लगा कि चलो ये काम कोई नीचा काम नहीं है, तो एक बहुत ही उसका लेवल ऐसा लगा कि नहीं कुछ ऊपर जा रहा है। देखिए मेरा तो मैं ऑनलाइन बेचता था फेसबुक पे ही। और 2-3 पार्टियां भी है पहचान की वजह से। जैसे कि किसी के पास काम कर रहे हैं तो वो पूछते हैं इस गांव में कौन काम करता है, ऐसे मिले। और 2-3 लोग तो मुझे एग्जीबिशन में मिले थे, वहाँ से भी चालू किया है काम। વણાટ હવે પૂર્ણ સમયની રોજગારીનું માધ્યમ બન્યું હોવાથી આર્થિક સમૃદ્ધિ અને સુખોનો અહેસાસ વધ્યો. તેનાથી અન્ય સમાજો પરની નિર્ભરતા ઘટી. પોતાનું આત્મગૌરવ અને ઘરેથી કામ કરવાનો સંતોષ છે અને ફેક્ટરીમાં બીબાઢાળ કામ કરવાની જગ્યાએ નવું કરવાની સ્વતંત્રતા અને આઝાદી છે. एक तो क्या है कि इस काम से एक तो सम्मान मिलता है. सम्मान एक ऐसा चीज़ है कि एक सम्मान पे काम करना, सम्मान समाज में सम्मान मिलना, एक तो आर्थिक रूप से भी हम बहुत ऊपर आ गए, तो इनकम बढ़ने लगी, तो ऑटोमेटिक हमारे रहने सहने में भी बदलाव आ गया. एक अच्छी तरह से जीना, अच्छी तरह खाना, अच्छी तरह बच्चों को पढ़ाई कराना. એટલે મૂકે સ્કૂલ છડ્યો ને હું ખેતીવાડી જો કામ હો અસાंजो, પણ મૂકે इन धंधे मथे प्रेम हो कि स्वतंत्र है ने कोई जात जो इनमें पाप न थींदो. एतिरे मूंखे मज़ा हुई कि ही पाण धंधो चालू कंदासीं. ॿई थोड़ोक टाइम मजूरी कयो ऐं पर उनमें पाण खे मज़ा न हुई. हा पोइ मुंहिंजा वॾा बापा हुआ, ई चयूं कि तूं ही कमु सिख ने तोखे असीं सेखारियूं, तूं झपाटे सिखी रहो न त हिन में पाण खे वांधो नहीं अचे, तूं बराबरि आहीं, होशियार आहीं. पोइ ત્યાંથી मुंहिंजो ध्यानु लॻायो आहे. पोइ मामतरा वटि ऐं 15 वरे મજૂરી તો કામ ક્યાંથી. આમાં આ કમાણીમાં ઘણું ફરક છે. ઉમાં પહેલાં તો તમને પણ ખબર હોય કે પહેલાં મજૂરી નહોતી એટલી બધી, થોડી મજૂરી દેતા અને અમે આ લોડકી વણતા, એમાં પણ મજૂરી નહોતી, મહેનત બહુ કરતા પણ મજૂરી એમાં એટલી દેતા નહીં. આમાં મજૂરી સારી છે અને અમારે સારી રીતે રહે. ધાણીથરના વણકરોએ અમને જણાવ્યું કે ચીલા ચાલુ શિક્ષણ કરતાં વણાટમાં વધારે મગજશક્તિ લગાડવી પડે છે, કારણ કે વણાટમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ એકસાથે કરવી પડે છે. આ આપણા પરંપરાગત જ્ઞાનમાં પડેલી અલગ જ પ્રકારની બુદ્ધિશક્તિ છે. તેનાથી યુવાનોને નવી ઓળખ અને આત્મગૌરવ મળ્યું છે. એ જ જે કચ્છી અમારું ટ્રેડિશનલ ડિઝાઇન્સ છે અથવા તો જે અમારું કચ્છની ઓળખ છે એ જ અમારી સ્ટ્રોંગ શું કહેવાય અમારું આનું જે વિશેષતા છે એ ખાસ છે, એટલા માટે અમે એને નથી મૂકવામાં. એ તો અમને એ પ્રાઉડ ફીલ થાય કે અમારું જે છે ટ્રેડિશનલ એને જ અમે આગળ લઈએ છીએ, એ જ અમે યુઝ કરીએ છીએ. એટલે हमारे जो ट्रेडिशनल पैटर्न है या ट्रेडिशनल मोटिव्स हैं उसको हम नहीं छोड़ सकते. उस ट्रेडिशनल मोटिव्स को 2-3 को मिला के कुछ नया क्रिएट करें, कुछ नए डिज़ाइन भी बना रहे हैं. लेकिन जितना फैब्रिक्स का काम आएगा उतना बाज़ार में कंपटीशन का लेवल और भी बढ़ता जाएगा. आज तक लोग जो आइडेंटिटी, जो पहला ही हमारा वर्ड निकला आज के दिन में कि खुद का आइडेंटिटी कहाँ है, तो वो चीज़ मेरे को लग रहा है कि वो अपना साड़ीज़ में भी है और अपना डिज़ाइन में भी है, कहीं ना कहीं उसकी पैटर्न में है तो चौमक ही. કારણ કે કચ્છની ઓળખ ઊભી રાખવી જ છે તો પછી જે કચ્છની જે ટ્રેડિશનલની વણાટની જે મોટિવ છે, જે ડિઝાઇનો છે એને પણ બરકરાર રાખવી પડશે. એટલે આ એક અગત્યની ચીજ હતી.
है।